હળવદ તાલુકાના સાપકડા અને ભલગામડામાં તસ્કરો ત્રાટક્યા। 3 મંદિરમાંથી કુલ 3.71 લાખની માલ મત્તાની ચોરી। હળવદ તાલુકાના સાપકડા અને ભલગામડાથી 3 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં સોના ચાંદીના છત્તર સહિત કુલ 371 લાખની માલમત્તાની સાથે ચોરીને અંજામ આપ્યો હતો। સાપકડા માતાજીના મઠમાં બુટ ભવાની મંદિર તેમજ ભલગામડામાં ગેલ માતાજીના મઠમાંથી નાની મોટી માતાજીની મૂર્તિ, સોનાની છત્તર સહિત કુલ 371 લાખની માલમત્તાની ચોરી થવાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। વરસાદના કારણે મોડી રાત્રે અંધારાનો ફાયદો લઈ તસ્કરો ચોરી કરી ગયા હતા અને લાઇટ ન હોવાના કારણે સીસીટીવી ફૂટેજમાં નજરઅંદાજ થયા હતા। આ બનાવમાં સાપકડામાં બુટ ભવાનીના મઢેથી ચાંદીના પગ, માતાજીના છત્તર, 2 જોડી પાદુકા, ત્રિશૂલ, 2 મુગટ, કંકાવટી તથા આરતી સહિતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, જેની કુલ 371 લાખની ચોરીની ફરિયાદ ગામના મંદિરના પૂજારી કેશાભાઈ પ્રભુભાઈ દેવી પૂજકે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે।